જયા આપણો દીકરોને બહુ મંદિરે પગે લાગવા જવાના હતા માતાજીને, ગયા કે નહીં? ના ના, હજી નથી ગયા. એ લોકો તૈયાર થાય છે. જયા, તને એક વાત પૂછું? હા. આ નવી વહુ આવી એ તને કેવી લાગી? અરે, આ તે કઈ સવાલ છે તમારો? સારી જ તો છે, દેખાવડી છે, રૂપાળી છે, સંસ્કારી છે. હવે આનાથી સારી વહુ ક્યાં મળવાની? પણ આ કેમ આવું પૂછો છો? કારણ કે મને એ બિલકુલ પસંદ નથી. અરે પણ કેમ? તમને શું ખામી લાગે છે એમાં? જો દીકરાની વહુમાં જે કાંઈ ખામી હોય એ વિશે મારે તારી પાસે ચર્ચા નથી કરવી. આ તો હું તને ખાલી પૂછતો તો તને કેમ લાગ્યું? મને એનું વર્તન બરાબર નથી લાગતું. ખબર નહીં કેમ ઘણી વખત તમે આવા થઈ જાઓ છો. અરે આટલી સારી વહુ છે, આનાથી સારી વહુ મળે જ નહીં. મમ્મી, પપ્પા, આપણે બંને માતાજી દર્શન માટે જઈએ છીએ. સાંજ સુધીમાં પાછા આવી જઈશું. હા બેટા, અને હા, નાળિયેર વધેરવાનું ભૂલતા નહીં હો. હા મમ્મી, ચાલો જઈએ છીએ અમે. હા, જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો બેટા. હા મમ્મી, હા. અરે વહુને એ લોકો આવે તો એક જય શ્રી કૃષ્ણ કરવાની તો ટેવ પાડો. તમને ન ગમતી હોય તો કાંઈ નહીં, પણ આપણા વ્યવહારમાં કાંઈ ખબર ન પડવી જોઈએ. હાલો, એ લોકો તો વયા ગયા. હવે કયો કે તમને એમાં શું પ્રોબ્લેમ લાગે છે? મેં તને એકવાર કીધું ને કે એ છોકરી મને પસંદ નથી તો નથી, માટે એ વિશે ખોટી ચર્ચા કરવા હું નથી માગતો. અને હા, એક વાત એને ખાસ કહી દેજે, બને ને ત્યાં સુધી એ મારી સામે ન આવે. ખરા માણસ છે, એને શું વળી બહુમાં પ્રોબ્લેમ દેખાયો હશે? કેવી ડાય છે, સંસ્કારી છે, સુશીલ છે, કોઈ દી ઊંચા અવાજે બોલે નહીં. ખબર નહીં હવે આના મગજમાં શું છે. પાછું કહેતાય નથી કે એને શું તકલીફ છે, તો એનો કંઈક રસ્તો તો નીકળે હશે. જવા દો. રોહન, ત્યાં લગ્નમાં કેટલા દિવસની રજા લીધી હતી, તો હવે નોકરીએ નથી જવું? જવાનું પપ્પા, આજથી જ જવાનું છે. હમણાં જ નીકળું છું ચા પીને. હા, કાંઈ વાંધો નહીં, પણ આ લગ્નનો બધો હિસાબ પતી ગયો કે કાંઈ દેવાનું બાકી છે? પપ્પા, તમે શું કામ ચિંતા કરો છો? બધો હિસાબ પતી ગયો છે ને બધો વહીવટ પૂરો કરી રાખ્યો છે. રોહન, તારી પત્નીને કહી દેજે કે મારી ચા ન બનાવે અને બને ત્યાં સુધી મારી સામે ન આવે. કેમ પપ્પા, તમે કેમ આવું બોલો છો? નિશાતે તમને શું તકલીફ છે? અરે એ જે તકલીફ હોય એ હું એ વિશે કાંઈ ચર્ચા કરવા નથી માગતો. અને આજે એને એ પણ કહી દે છે કે મારી માટે ચા કે જમવાનું કાંઈ ન બનાવે, કારણ કે મારે એના હાથનું નથી ખાવું. અરે પણ પપ્પા, મમ્મી, પપ્પા કેમ આવું વર્તન કરે છે? નિશાથી એને શું પ્રોબ્લેમ હશે? બેટા, મને પણ નથી સમજાતું કે એ આવું કેમ કહે છે. અરે ગઈકાલે પણ એ મને કહેતા હતા કે કહી દેજે ને, મારી સામે ન આવે ને, મને મોઢું ન બતાવે ને, મારા માટે કાંઈ કરે નહીં ને. પણ મેં એને પૂછ્યું હતું, મેં કીધું છે શું, પણ આટલી ડાઈ દીકરી છે ને તમે કેમ આવું એની સાથે વર્તન કરો? તો કે એ બધું તારે જાણવાની જરૂર નથી. નિશા, પપ્પા સાથે તારે કઈ બોલાચાલી થઈ છે કે શું? ના, હું પરણીને જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી પપ્પા સાથે મારી કઈ વાત જ નથી થઈ, તો અનબન ક્યાંથી થવાની? તો એ કેમ આવું કરે છે મને ખબર નથી પડતી. વાળીને મેં એને પૂછ્યું, પણ બસ એક જ વાત, એ મારી સામે ન આવી જોઈએ, હું એના હાથનું ખાઈશ નહીં, હું એના હાથનું પીશ નહીં. અને ખબર નહીં કેવા સરસ મૂડમાં બેઠા હોય અને જેવી આવે ને એટલે ખબર નહીં ગુસ્સો એનો ક્યાં ચડી જાય છે. શું પ્રોબ્લેમ હશે એને હવે? મને પણ નથી ખબર કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે. પપ્પા કેમ મને નફરત કરે છે? ના નિશા, મને ખબર છે તારાથી કોઈ ભૂલ નથી થઈ. અને તું આવીને ત્યારથી તે ઘરનું બધુંય કામ ઉપાડી લીધું છે. કોઈ દિવસ તું મારી સામે નથી બોલી, તો એની સામે તો તું ક્યાંથી બોલી હોય? પણ ખબર નહીં કે એના મગજમાં શું ભૂરી ભરાણી છે. કંઈ થયું નથી તો પછી પપ્પાને શું થયું છે? એ નિશાતે એટલી બધી નફરત કેમ કરે છે? બાકી છે ને
ઘરમાં જે કંઈ બનતું હોય ને એ બૈરાવને થતું એ હોય. જ તો. સાસુ વહુને થાય, દેરાણી જેઠાણીને થાય, નણંદ ભોજાઈને થાય, પણ સસરા તો હંમેશા સારા હોય વહુઓ સાથે. પણ ખબર નહીં કયા જન્મનું વેર લઈને આવ્યા છે કે મારી નિશા જેને નથી ગમતી. પાછા કંઈ કહેતા બી નથી, નકર બી ખબર પડે કે શું થયું છે. હા તો એ મગનું નામ મરી પાડે ને તો આપણને ખબર પડે કે આપણે શું કરવું છે. એ જવા દ્યો બેટા, એનું તારે મનમાં નહીં લેવાનું. કાંઈ નહીં, ના પાડે જ ને નિરાત તારે એક જણની રસોઈ કરવી નહીં, ચા કરવી નહીં, એને હું સંભાળી લઈશ. અને બેટા તું જરાય ઓછું નહીં લાવતી. અરે બાપુજી કેમ છો? અરે આવ્યો બેટા, સારું છે હો. ક્યારે આવ્યું? બસ જો હાલી જ આવું છું. સારું કર્યું લે, હવે તબિયત તો સારી છે. એકદમ સારી હો. આ મારા મમ્મી ને ભાભી કેમ દેખાતા નથી? એ હમણાં જ એક બહાર ગયા છે. પણ તારે કેમ અચાનક આવવાનું થયું બેટા? પપ્પા, મને રોહનનો ફોન આવ્યો હતો કે બેન તમે આવજો, એટલે હું આવી છું. કેમ, રોહનને તારું શું કામ પડ્યું કે તને બોલાવ્યું? એને એટલા માટે બોલાવી કે તમને પૂછવા કે તમે ભાભી સાથે આવું વર્તન શું કામ કરો છો? એ તમને નથી ગમતી? બેટા, મારા આ વિશે કોઈ ચર્ચા નથી કરવી, એટલે એ વાત મહેરબાની કરીને તું મને નહીં પૂછતી. પપ્પા, જે હોય એ વાત મને થોડી જણાવો, મનમાં ન રાખો. પણ જણાવવા જેવું હોય તો હું તને જણાવવાનો. બસ હું મારી રીતે જીવું છું, મને એ નથી ગમતી એટલે વાત પૂરી થઈ ગઈ. પછી હું બધા પૂછપૂછ કરો કે એના વિશે, એમાં મારે શું ખુલાસો કરવાની કાંઈ જરૂર નથી. પણ તમને નહોતી ગમતી તો જ્યારે તમે જોવાઈ ગયા ત્યારે ના પાડી દેવાય ને. અરે બેટા, હું ક્યાં જોવા ગયો હતો? તારી મમ્મી ગઈ હતી, એ ને ભાઈ ભાઈ ગયા હતા. અને જો હું ગયો હોત ને તો એને જોતા વેત જ ના પાડી દેત. આ ઘરમાં આવી અને પછી મારે આવા દિવસો જોવા પડે ને એનો વારો જ ન આવે. ગમે એમ તો ક્યાંક તો વાત છે જ પપ્પા, જે તમે અમને કહેતા નથી. બેટા, કોઠી ધોઈએ ને તો કાદવ જ નીકળે, એટલે માટે એ વિશે ચર્ચા કરવાનું રહેવા દે ને બેટા. પપ્પા, હું તમારી લાડકી દીકરી છું. તમે આજ સુધી મારાથી તો કોઈ વાત છુપાવી જ નથી, બરાબર? અને જે હોય વાત મને કહી દો. બેટા, ચિંતાનો કોઈ વિષય નથી. તું આવી છો ઘરમાં તો 2 દિવસ શાંતિથી રહે અને હું પણ શાંતિથી રહું છું. અને જો બેટા, હવે તો તું સાસરે છો તો પછી અમારા ઘરનું ટેન્શન લઈને તારે બહુ ન ફરે. અને બીજું, મારી તો તારે ચિંતા કરવાની જ નહીં, મને કોઈ તકલીફ નથી. અને જે છે એ કોઈને કંઈ કહેવાય એવું છે નહીં, એટલે તું આ વિશે ચર્ચા કરવા રહેવા દે. હે ભગવાન, આ કોઈને કીધા જેવું નથી. અને આ એક બાપને આ પહેલી વાત છે કે જે એની દીકરી સામે નથી કહી શકતો. નહીંતર બાપ બધા પાસે વાત છુપાવે, પણ દીકરી પાસે તો એને જે કાંઈ દુઃખ સુખની વાત હોય ને એ કીધા વગર રહે જ નહીં. પણ હું શું કરું, આ વાત જ એવી છે. ભાઈ, શું થયું બેન? પપ્પાએ કંઈ કીધું કે? પપ્પાને મેં ઘણું પૂછવાનો પ્રયત્ન કર્યો પણ પપ્પા કાંઈ નથી કહેતા. પપ્પાએ તો પણ બહુ કરી યાર. એને શું પ્રોબ્લેમ છે નિશાથી કહેતા જ નથી. હું એને પૂછીને થાક્યો. મને એમ કે તમે આવશો ને તમે વાત કરશો તો એ તમને કંઈક કહેશે, પણ તમને કંઈ ન કીધું પપ્પાએ? કાંઈ નથી કીધું. મને એવું લાગે છે કે બહુ મૂંઝાઈ ગયા છે. અરે મૂંઝાઈ ભલે ને ગયા હોય, પણ આપણને વાત કહે તો કંઈક ઉકેલ આવે ને. એમને કઈ રીતે વાતનો ઉકેલ આવી જાય? કંઈ બોલતા જ નથી મોઢામાંથી. જ્યારે પૂછું ત્યારે એકને એક વાત કરે, નથી ગમતી નિશા, નથી ગમતી, આ ઘરમાં ન જોઈએ. તો હું નિશાને કંઈ કાઢી મૂકવાની ઘરમાંથી? તો પછી આનો રસ્તો હું કરશું? કાંક તો ઉપાય કરવો જ પડશે ને ભાઈ. બેન, એટલા માટે તો તમને અહીંયા બોલાવ્યા હતા. પણ છોડો, કાંઈ નહીં, તું ચિંતા કરમાં, બધું ઠીક થઈ જશે. ચાલ હું જાઉં, મારું મોડું થાય છે. હા. પપ્પા તો બેનને પણ નથી કહેતા શું વાત છે. હવે હું શું કરું? હવે ટીવી નથી ચાલુ કરવું. તમે નવરા પડો એટલે કા ટીવી ને કા મોબાઈલ, બૈરું દેખાતું જ નથી તમને. તો શું કરવું મારે? રામધૂન લવ બેઠો બેઠો. એવું નથી. એક વાત કહું તમને, ઉભી રહે, ટીવી બંધ કરી દો.
નકર ટીવી વાળા સાંભળી જાય. એ નો સાંભળી જાય બિલ બળે આપણું. બોલો. કહું છું હું તમે આ બધું મનમાં લઈને બેઠો છો અને કોઈને નહીં તો પણ મને તો વાત કરાય ને. એ નથી ચર્ચા કરવી કરીને આમને આમ કઈ મનમાં ને મનમાં થોડું મૂંઝાવાય. તમે બધા પણ હું ધોકો લઈને ધોકાવા મંડાઈ પડ્યા છો. એકની એક વાત તમને કીધું કે મને કાંઈ તકલીફ નથી ગમતી એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એ વિશે જાણવાની તમારે બધાને શું જરૂર છે? ન ગમવાનું છે ને કંઈક કારણ હોય. કોઈને ન કહો ને તો કાંઈ નહીં, પણ બૈરાને જ કહેવાય. હું નહીં કાંઈ કોઈને કહેવા જાઉં કે મારા વરને આ બાઈ નથી ગમતી એમ. કાંઈ નથી કેવું હા, મારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મોટા કૃષ્ણ ભાઈ. ભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે આવો ભાઈ આવો. દાદા દિવસે ક્યાં છે રોહન? ધંધા પાણી હાલે કરે? હા હા હાલે. એ આને કંઈક સમજાવો ને. હા, અહીં તમારો ફોન આવ્યો એટલે જ આવ્યો છું. તો તો તમે બળતામાં ઘેવમાં જ આવ્યો છો હે ને તું ભાઈ? બસ હવે તો એ હું પણ બધાને ફોન કરી બોલી હમણાં દીકરીને બોલા ભાઈએ ફોન કર્યો કે આવો. ઈ આવી છે મારી યારી માથા કુટોડ. ત્યાં પાછો ફોન કરીને આને બોલાવ્યો. એકની એક વાત. પણ એટલે જ કહું છું કહી દેતા હો તો અમારે આ કોઈને તેડાવા ન પડે ને બોલાવા ન પડે. હા ભાઈ હવે તું શું કહેવા માંગે કે હવે હું તારું એક બાકી છે. મોટા ભાઈ, આ બધાને ક્યારે તેડાવવા પડતા હોય? આમ જો મારે કેટલું કામ હતું ને, મને ખબર પડી ને તમારી વાત છે એટલે મારે દોડીને આવવું પડ્યું. નકર અત્યારે કામનો કોઈ પાર નહોતો. ભાભીનો ફોન આવ્યો એટલે હું તરત મને એમ થયું કે હું મળી આવું. અને વાતય ભાભીની હાસી છે, મને ફોનમાં કીધું બધું. જો ભાઈ એની વાત હાચી છે અને મારી વાત હાચી છે. હું વડીલ છું તો મને ખબર હોય ને કે કઈ વાત કોને કહેવી. જો કીધા જેવી હોય તો તમે અત્યાર સુધીમાં કઈ ન દીધી હોય. એ મહેશભાઈ સાચું કયો. હવે જો એની ઉંમર થઈ હે એ જો કોઈને પોતાના મનની વાત ન કરી શકે ને તો અંદર ને અંદર મૂંઝાય અને ન કરે. નારાયણને જો તબિયત બગડી તો ત્યાં દોડાદોડી કોણે? મારે જ કરવાની ને. તો એના કરતાં જે હોય હારી નરી વાત મને કહી દેતા હોય તો એનો રસ્તો નીકળે કે ન નીકળે? રસ્તો તો જ નીકળે ને મોટા ભાઈ. નથી માનતા. પણ પેલું નાનું બાળક હોય ને, નાનું બાળક, એને કઈ તકલીફ હોય ને તો ઈ રોઈને કહે કે મારે આ વસ્તુ જોઈએ છે તો આપણને ખબર પડે કે એને આ વસ્તુ જોઈએ, લાવી દઈ હા તો એમ એ સારું રહી જાય. હવે તમે નાના બાળક તો નથી, તોય આ ઉંમર થઈ તમારી, સમજેલા તમે, અને તોય તમે કહેતા નથી કે હું વાંધો છે. જો તમારી વહુ છે ને સારી જ છે, મને ખબર છે. ભાભી જો કહેતા હોય સારી છે, એનો ખાનદાન, એનો પરિવાર આપણે બધું જોયું છે, એ કેટલું હાઈ ક્લાસ છે. હા તો માણાવલા છે, માણાવલા. આપણે જ્યાં જ્યાં હોય ને તો આપણને એવું લાગે નહીં કે આ કોઈ બીજું. આમ કેટલા હાચવે બધાને. એ જઈને એટલે અછો અછોવાના કરે. અરે મારા પાડોશી પરેશભાઈ ની ઈ આપણા વેવાઈ અહીંયા ભેગા થઈ ગયા છે તો ઈ અહીંયા ગયા ને તો એને એકલા હાસવા એ ઈ વખાણ જમાડા કરતા વગર હતા. નહોતા મોકલ્યા એને. હા, જો હું કહું છું ને તમે બધા કહો છો બહુ સારી જ છે, હાલો એ 100% સોનું જ છે, પણ મને નથી ગમતી બસ. પણ નથી ગમતી તો એનું કઈ કારણ કહો તો એનો રસ્તો થાય ભાઈ. તમે નથી ગમતી કર્યા કરશો તો એનો કઈ રસ્તો થાય. જો મનમાં મૂંઝાવું ને એની કરતા કહી દેવું સારું. તમે મને ન કહી શકતા તો ભાભીને કહો ને. અરે હું તો કઈ કઈ થાકી પણ કેતા જ નથી. મેં તો કીધું કે તમે નહીં કહો ને તો હવે હું ખાવા પીવાનું બંધ કરી દઈશ. મને કે સારું કેટલા દી નહીં ખાય. બોલા આવા વેન કરે. જો તને હાસી વાત કહું, હું આને બધી જ વાત કહું છું, પણ અમુક એવી વાત હોય ને તો હું એને નથી કહેતો. પણ મારી દીકરી આવી ને એની પાસે તો હજી સુધી મેં એકે વાત નથી છુપાવી, પણ આજ મેં એને પણ આ વાત નથી કીધી. તો પછી તમને તો હું ક્યાંથી કહું? અરે મોટા ભાઈ, વાત નહીં કરો તો કેમ એનો રસ્તો થાય? હવે તમને નથી ગમતી તો કઈ વહુને કાઢી તો નહીં મુકાય. તો પછી આપણે રોહનનું હું, ઘરનું હું, આબરૂનું હું. અને મહેશભાઈ કેવું હોય ખબર? તમને કોઈના માટે અણગમો હોય ને તો એ જો તમે એને ક્યાંય કયો નહીં ને તો એ ધીમે ધીમે વધીને ખાઈ બનતો જાય. વધતો જાય. તો મોટા ભાઈ તમે કંઈક વિચારો. અને આમ જો આપણા પરિવારનો સવાલ છે, આમાં પરિવાર તૂટે. તમે તમારી રીતે નથી ગમતું શું થાય? હવે તમે બધા મને ભેં કરો છો ને તો મને થોડો સમય આપો. સમય આવશે એટલે હું જે કાંઈ હશે ને એ બધું જ તમારી સામે કહીશ, પણ અત્યારે તો નહીં. ભાભી મને નથી લાગતું કે ભાઈ આપણે કંઈ કહીએ એને મગજમાં બે કંઈક. હવે એ સમયની વાત કરે છે. આ લગ્ન થયા એને કેટલો ટાઈમ થયો? તો હવે આનાથી વધારે એને કેટલો સમય જોઈ છે? હજી કાંઈ નહીં. હવે થોડોક તમને સારું થોડોક લાગે એમ સમય કરો, આપો. બીજું હું. સમય આવે હું બધું કહીશ. મને એમ થયું કે હું જઈને બે ના, શબ્દ ના, એ કહું, વાત ભાઈ સાચી માની વાત લો. તારી. તમ તારે જે હોય, જો તમે અત્યારે ન કહેતા પછી મને ફોનથી કહેજો તો એનો એક રસ્તો થાય ભાઈ. નહીં ભાઈ, સારું હાલો. તે એક ભાઈની ફરજ સારી રીતે નિભાવી છે.
કે મોટો ભાઈ તકલીફમાં હોય અને હું કાંઈક જોયાના દુઃખમાં ભાગ લઈ શકું, પણ ભાઈ મને માફ કરજે, હું અત્યારે નથી કહી શકું એમ. સારું ભાભી, હવે તમે પૂછજો છો કહી દો, બાકી મને તો નથી થાકી લાગતું. ગઈ છું. સારું હાલો ભાભી. અરે આવ્યા છો ચા નહીં વગર નહીં, હવે તો જવાય. પછી ચા પાણી રાખજો, મારે મોડું થાય. આ તો રસ્તામાં મેં કીધું થાતો જાવ, મારે કામના ક્યાં પાર છે, પણ આ મોટા ભાઈ એ જોઈને સમજતા નથી. સારું એ હાલો. કાંઈ નહીં, હા. જય શ્રી કૃષ્ણ. તમે ઉપાધિ કરતા નહીં હો, હું એને હાચવી લઈશ. એ હા ભાભી. હું તું ત્યાં બધાને ફોન કર્યા કરે, ઓલો છોકરો છે એ બેનને ફોન કરે, તું દેરને ફોન કર, તો કીધા જેવું હોય તો તને જ ન કહી દઉં. પણ છે ને મારા જીવને કાંઈ હક નથી, કારણ કે આ તમને છે ને આવા ને આવા ઉદાસ જોઈ જોઈને મારો અડધો જીવ બળી જાય છે. કાંઈ નહીં, સમય આવશે. બધાયનો સમય એ બધે સમય ન હોય. માણસ કોઈને ન કહે ને, પણ પોતાના બૈરાને તો બધુંય કહે. પણ તમે તો છે ને બહુ જિદ્દી છો. હું ક્યારનો જોઉં છું તો આમ કેમ ઉદાસ ઉદાસ બેઠી હોય એવું લાગે છે. શું થયું છે? કાંઈ નહીં છો ને, મારા પિયરની ચિંતા છે મને. કેમ શું થયું તારે પિયરમાં? જ્યાં તારા ભાઈના લગ્ન થઈ ગયા છે અને વહુએ સારી છે, પપ્પાની તબિયતે સારી રહી છે, તો પછી થયું હું એની શું ચિંતા છે? ચિંતા તો હોય ને. મારા પપ્પાને આવનારી વહુ એટલે કે મારી ભાભી ગમતી નથી, અને જોવાઈ ગયા ત્યારે એકલા મા દીકરો હોય ગયા, મારા પપ્પાને ન લઈ ગયા. અને અત્યારે હા હું અને અત્યારે હા હા બી બોલતા નથી. તો ભાભી તો બધું ઘરનું કામ કરતા જ હોય, રસોઈ આતે. તો મારા પપ્પાએ એમ કહી દીધું કે મારા માટે રસોઈ નહીં બનાવવાની, ચાય નહીં બનાવવાની. તો એને ખાવા પીવાની કેવી આપદા થાય? એટલે એમ નહીં, એમાં વાક કોનો છે? તારે ભાભીનો છે કે પપ્પાનો છે? ભાભી તો સારી છે ને? ભાભી હારી જ છે. હવે એ જ નથી ખબર પડતી કે વાક કોનો છે. નથી પપ્પા કાંઈ કહેતા, બસ એટલી ખબર છે કે મારા પપ્પા છે ને મારી ભાભીને આખું કંઈ ખાતા પીતા નથી. કેમ તારે ભાભીને કંઈ રોગ છે? રોગ નથી, પણ હવે કંઈ ખબર જ નથી. મને વાત કરવી જોઈએ ને. હું ગઈ હતી પપ્પાને મળવા, મેં કીધું પપ્પા તમે મને વાત જણાવો જે હોય એ. પણ કે નહીં, આ વાતને કાંઈ ઉખેડવાની જરૂર નથી. અરે પણ તારે તો એમ કહેવું તો જોઈએ ને. મને તો આમ લાગે છે કે તારા પપ્પાનો જ વાંક છે, કારણ કે જો તારા બા અને તારા ભાઈ એ તો એમ કાંઈ કહેતા નથી ને, આની ખામી નથી કાઢતા ને વહુ નહીં. તો વહુમાં કાંઈ ખામી ન હોય, અને એ જ બિચારી હારી જ હોય. જે વાંક હોય ને એ પપ્પાનો જ હોય. અને પપ્પાને પણ આવું બધું ગૌઢાઘટ પણ શું આવું કે ખાવું નહીં ને પીવું નહીં ને, એની જ ભૂલ કહેવાય. આ તો જેના હાથમાં ગાલે છે એટલે વાંધો નહીં. પછી તમારી વાત હાચી છે, પણ આપણને વાત કરે તો ખબર પડે ને કે હું વાંધો છે. કઈ મોઢામાંથી બોલતા જ નથી ને, નકર ગમે એવી વાત હોય ને મને કીધા વગર રહે જ નહીં મારા પપ્પા. એ છે ને એમ કે હેરાન થવા તમે ગૌઢાઘટ પણ. અને માડી તો છે કાલ આજ છે ને કાલ નથી. એ વૈયા જાય પછી એ હું હોટલમાં જમવા જાય, એને આખી જિંદગી એની હારે રહેવાનું છે. અને માણા હોય ને તો અમુકના વહુના વખાણ કરે, વહુના ભાઈના, એના પિયરના, એના વખાણ કરે તો અમુકની વધારે હાસવે. આ તો તારા પપ્પાએ વટના કટકા લાગે છે. પણ હવે તમે જઈને સમજાવો ને તો થાય. મારું તો કાંઈ માનતા છે નહીં. અત્યાર સુધી હું કહેતી ને તો માનતા અને મને બધી વાત કરતા, પણ આ વખતે તો વાત નથી કરી, એટલે કંઈક ગંભીર વાત હશે. અસર કંઈક કહેતા નથી ને કરે એમ થાય કે હાલો આપણે કંઈક એનું નિવારણ લાવીએ. બસ એક જ વાત કરે છે કે મારે કોઈને કહેવાની જરૂર નથી આ વાતને વિખોમાં એમ. એટલે વાત તો છે જ. એવું હોય તો તમે એક વાત પૂછી જોજો. અમે તો તારા ભાભીને કંઈ પૂછ્યું, એને કંઈ કીધું? ના, ભાભીને તો કેમ પૂછું? આવી વાત એ બરાબર. એ જે હમણાં નવી નવી આવી હોય અને આવું પૂછવી તો સારું ન લાગે. એને એમ થાય કે આ ઘરમાં આવું ચાલતું લાગે છે. આ તો સારું છે તારા ભાભી સારી છે, એણે માવતરને એને વાત નથી કરી. નકર એના માવતરે એમ કહે કે હાડા આવા શું લેવાય છે કે ખાવું નહીં ને પીવું નહીં ને. આ કંઈ ધર્મ પડે છે? કંઈક નવો ધર્મ લીધો હોય તો એમાં વળે એવું બધું આવે. આના હાથનું નહીં ખાવાનું, આના હાથનું નહીં બનાવવાનું, આના હાથનું અડેલું નહીં ખાવાનું, એવું બધું આવે વળે. જો બધી વાત સાચી છે, પણ હવે હું વાંધો હોય એ તો એ જ જાણે. કામ કરે મારે જ મળવું જોઈએ. એકવાર મળી લો, હું કહે છે પછી મને તમે કહો, એટલે હું મારા ભાઈને સમાચાર આપું. હા સારું હાલ, એ બસ જવાનું છે ને ત્યાં હું થતો આવી હાલ ને. હા, બસ મને ફોન કરજો. હા તે વાંધો નહીં.
આવો તમે આવો. કેમ એકલા આવ્યા? હમણાં જ તમારી દીકરી આવી હતી અહીંયા. પણ પાછી હારી લેતા હોય ને એકલા એકલા આવ્યા. ભલે ને આ દીકરીના બાપનું ઘર છે, દીમાં 5 વખત આવે તો તમને શું વાંધો? હું ઈ જ કહેવા આવ્યો છું. તમે એ દીકરીના બાપ જ છો. હા તો તો પછી કંઈક તમને કંઈક સમજાવવા આવી હતી ને તમે સમજ્યા નહોતા ને. બસ હવે તમે એની જ વાત લઈને આવ્યા છો એમ કહો ને. જો તમે છે ને મારા બાપ સમાન છો, એટલે હું એમ કહું છું કે આપણે છે ને આવું બધું ન રખાય એમ. હવે મારે તમારે હું તમારા તો ઘણો તો છોકરો જ કહેવો, અને તમે આવું ગૌઢી કરો એ થોડું સારું લાગે. અને આ ઘર છે ને એ આમે મારું ઘર કહેવાય, એટલે મારી કંઈક જવાબદારી થાય એટલે હું આવ્યો છું. મેં એમ કીધું કે હું તો મનાવા ગઈ હતી પણ કે મારું તો કંઈ માન્યા નહીં, કે એકના 2 નથી થતા. એમ જ કે આ બાબતે મને કાંઈ નહીં પૂછો, મને કાંઈ નહીં પૂછો. ના ના, એ તો સારું કર્યું. તમે જમાઈ બનીને પણ મારી હાલત પૂછવા આવ્યા છો કે તમને શું તકલીફ છે. તમે આવ્યા મારા હૈયે ટાઢે વળી, તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે મને એ વિશે નહીં પૂછતા. જો ઘર હોય ને ઘર, ત્યાં જો આવી રીતે તમે રહ્યો ને તો જે ખાવ ને એ બધું બળી જાય, ઝેર થઈ જાય પેટમાં. આવી રીતે રહીને ખાવું ને તો એની કરતાં જો હસી ખુશી અને આનંદથી જો ખાવી ને તો ભલે હૂકો રોટલો હોય તો એ મીઠો લાગે. તમે જો આવી રીતે કંઈક અંદર ને અંદર કંઈક આગ તમારે બળતી હોય અંદર, અને તમે ઘરમાં રહ્યો અને એ આગ બસા આખા ઘરને દઝાડે છે. વાત તમારી બધી હાચી છે, પણ એ વાત હું કરી શકું એમ નથી. તો પછી મારે શું કહેવું? નકર તો બધા કરતાં મને, બધા ફેમિલીમાં બધા કરતાં મને વાલામાં વાલું કોણ હોય? બાપની દીકરી. મારી દીકરી મારી પાસે આવી છતાં મેં વાત નથી કરી, તો પછી કાંઈક એમાં રહસ્ય હોય. એટલે હું તો એ બાને આવ્યો છું કે તમે છે ને દીકરીને આ વાત ન કરી શકતા હો તો કાંઈ નહીં, હાલો મોટું ન ખુલતું હોય દીકરી આગળ તો માઈને તો વાત કરી શકો ને. એટલે બધું જે હોય એ મને કહો એમ. તમારી વાત સાચી છે. કાંઈક એવી ખરાબ વાત હોય તો દીકરી પાસે મોઢું ન ખોલે, પણ એવું કાંઈ છે નહીં. અને આમ તો કીધા જેવું કાંઈ નથી. નકર તો અમે ક્યારોનું બધાને કહી દીધું હોય. તો પછી તમે આવી બધી જો વાતમાં કીધા જેવું કાંઈ છે નહીં, કંઈ ખરાબ વાત નથી, તો વાત શું છે? જો મારી દીકરી આવી ગઈ, તમારી હાહુઈ એના દેરને એટલે કે મારા ભાઈને બોલાવ્યો, તમે આવ્યા, તો હું પહેલી વારમાં ન કહી દઉં કે મારે શું તકલીફ છે. પણ બસ જે તકલીફ છે એ હું ભોગવું છું. તમે બધા આનંદથી રહો. તકલીફ તમે નથી ભોગવતા, તકલીફ તમારી લીધે આખું ઘર ભોગવે છે. વાત સાચી છે, પણ હવે વાત જ એવી છે તો મારે શું તમને વાત કરવી? જો તમને એક દાખલો આપું, માની લો કે આ તમારી દીકરી મારી ઘરે છે, બરાબર? હવે મારા બાપુજી જેમ તમે તમારી વહુ વારે વર્તન કરો એવું જ તમારી દીકરી હારે વર્તન કરે તો એની તો તમારી શું દશા થાય, તમારી દીકરીની શું દશા થાય? જો ને તમારી વહુ ઉપર તમારી દીકરીને બેહાડીને જોઈ જવો જો એકવાર, મને બધું ખબર પડી જાય. સમય તમારી એ વાત સાચી છે, પણ મને મારી દીકરીમાં વિશ્વાસ છે કે મારી દીકરી ક્યારેય એવી ભૂલ કરી નથી અને કરશે પણ નહીં. અને આની જે ભૂલ કરી છે એ હું કોઈને કહેવા નથી. સારું, તમે આવ્યા છો તો શાંતિથી બેસો, ચા પાણી પીએ. જે હું વાત લઈને આવ્યો છું, જે વાતને સમાધાન કરવા આવ્યો છું, એ તો થતું નથી. પછી મારે શું આ બેસીને કરવું એમ? એનો સમય આવશે ને તે આપોઆપ સમાધાન થઈ જશે. બાકી બળજબરીથી કાંઈ ન થાય. અત્યારે તો હું તમને કાંઈ નહીં જ કહી શકું. બળજબરીની વાત નથી, ખાલી પ્રેમથી પતાવવાની વાત છે. તમે કંઈક રવાથી કહો તો અમને ખબર પડે, અમે તમારી વહુને કહી શકવી. તમારા હાહુ મારા હાહુ હોત ને અંદર ને અંદર રીબાતા હોય. જમાઈ, તમને એમ લાગશે કે મારું અપમાન કરે છે તો મને માફ કરજો, પણ હું નહીં કહી શકું તમને. કાંઈ વાંધો નહીં. બીજું હું તમે તમારી દીકરીને કાંઈ નથી કહી શકતા, મને તો પછી હે ને કહો. ટાઈમ હોય તો બેસો, ચા પાણીનું કહી. ના ના, તો હું જાઉં છું. સારું, આવજો. બધા મારી વાહે પડી ગયા છે, પણ હવે મારે આવી વાત કેમ ઘરમાં કરવી એવું છે. નિશા ઘરમાં નથી, બેડરૂમમાં નથી, ક્યાં ગઈ છે અત્યારે? ચિઠ્ઠી
રોહન, હું આ ઘર છોડીને જઈ રહી છું. પરણીને આવી ત્યારથી પપ્પા મને નફરત કરે છે. જાણે હું એમને પસંદ ના હોય ને એ રીતે. મારા હાથનું જમતા પણ નથી ને મારું મોં જોવા પણ રાજી નથી. આવા સંજોગોમાં મારે એમની સાથે આ ઘરમાં રહેવું ઠીક નથી. મને આ રીતે તમારા ઘરમાં નહીં ફાવે, એટલે હું જાઉં છું. પપ્પા માને તો મને તેડવા આવજો, નહીંતર હું ડિવોર્સ લઈશ. ટીવીમાં કંઈક સારું આવવાનું હતું, એવું કંઈક સમાચાર હતા. લ્યો આ ચિઠ્ઠી વાંચો. આજે તમારા પાપે નિશા ઘર છોડીને વહી ગઈ છે. પણ મેં વહુને થોડું કીધું હતું કે તું ઘર છોડીને જતી રહે. તમે એની જોડે વર્તન જ એવું કર્યું છે ને કે કીધા વગર જ વહી જાય માણા. અરે તમે તો એના હાથને ચાય નથી પીતા, જમતા નથી, એનું મોઢું નથી જોવું તમારે. અરે પ્રોબ્લેમ શું છે તમારી એની સાથે? હવે છે ને તમને પૂછી પૂછીને અમારી જીભના લોચા વળી ગયા છે. એ હવે તો મોઢામાંથી કાંઈક ભસો કે તમારે વહુ સાથે શું પ્રોબ્લેમ છે. પણ હું ક્યાં વહુને કાંઈ કહું છું? શું કામ મારા ઉપર આટલો બધો ગુસ્સો કરો છો? તમે હું કહો છો કે હું ક્યાં કાંઈ વહુને કહું છું? અરે વહુની સામે જ તમે આને કહો છો કે એ મને કોઈ દી મોઢું ન બતાવે, ચા ન બનાવે, જમવાનું ન બનાવે, તો પછી કોને અહીંયા રહેવાનું મન થાય? એ જે મનમાં હોય ને એ કહી દેવાય તો એનો રસ્તો નીકળે. પણ નહીં, આપણે કાંઈ કહેવું નથી. હવે તો અમે તમને પૂછી પૂછીને થાક્યા. પછી બિચારી અહીંયા રહી કેવી રીતે? એની જગ્યાએ જો તમે રોહન હારે આવું કરો ને તો તમારો સગો દીકરો છે ને તો એ અહીંયા ન રહે. તો એ તો પારકી દીકરી છે, જરાક તો વિચાર કરો તમે. નહીં મમ્મી, એ કઈ નહીં બોલે. એમને તો મૂળ છે ને મારું ઘર જ ભંગાવું છે. કઈ નહીં, એ જ વાત છે ને, હું નિશાને ડિવોર્સ આપી દઈશ. નહીં રોહન, તું નિશાને ડિવોર્સ નહીં આપે. એને પેટમાં દુખતું હોય ને તો હજી પણ હું કહી દઉં છું, ભલે એ મારો વર રહ્યો ને તારો બાપ રહ્યો, એને અહીંયા ન પોસાતું હોય ને તો તમે તમારો રસ્તો પકડી લેજો. જાઓ, મંદિરમાં રહ્યો કે ઘરડા ઘરમાં રહ્યો, મને કાંઈ ફરક નહીં પડે. હું મારી નિશાને આ ઘરમાંથી નહીં જવા દઉં અને ન તો મારા દીકરાનું ઘર ભાંગવા દઉં. યાદ રાખજો તમે. તમારા એકના પાપે મારા દીકરાનું ઘર ભાંગે છે, પણ હજી મોઢામાંથી બોલતા નથી કે તમને તકલીફ શું છે. હું આ ખોટું કરી રહ્યો છું. વહુ પ્રત્યે આવું વર્તન ન કરવું જોઈએ. ભલે એનાથી અજાણતા એક ભૂલ થઈ ગઈ છે, પણ એ વખતે એ અજાણી હતી. મારે એ વાતને મગજ ઉપર ન લેવી જોઈએ. આજ મારા કારણે રોહનના ડિવોર્સ થવાની અણી પર છે. મારા કારણે રોહનનું ઘર તૂટી રહ્યું છે, એમનું લગ્ન જીવન તૂટી રહ્યું છે. એ બંનેને બિચારાને તો કેટલું સારું બને છે. ફક્ત મારા લીધે જ એમનું લગ્ન જીવન તૂટી રહ્યું છે. ના, મારે મારો અહમ છોડીને આ બંનેનું લગ્ન જીવન તૂટતા બચાવી લેવું જોઈએ. મારે જ કંઈક લેટ ગો કરવું પડશે. તો મોટા ભાઈ, હું વિચારમાં પડ્યા છો? ભાઈ, વિચાર તો એવો આવે છે ને ભાઈ, તું એક દિવસ આવ્યો અને બધા પૂછતા હતા ને કે તમારી મૂંઝવણનું કારણ શું છે, તો મને લાગે છે કે હવે મારે બધાને કહી દેવું જોઈએ. તો કહી દો ને મોટા ભાઈ, તો ભાઈ બધું સારું થઈ જાય. હવે તમે કહો તો હવે સમય તો આવી ગયો છે, પણ બસ હવે મારો પરિવાર બધો ભેગો થાય ને જ્યારે એવો મોકો હોય ને ત્યારે હું કહીશ. અરે તમે કહી દો તો એનો રસ્તો થતો થાય મોટા ભાઈ. તમે હજી પછી કહો તો ક્યારે રસ્તો થાય? ભાઈ, એનું સોલ્યુશન આવી ગયું છે, રસ્તો થઈ ગયો છે, એ બધું મારે જ કરવાનું છે. એટલે હવે તું ચિંતા નહીં કર. મેં તને કીધું એમ બધો પરિવાર જ્યારે મૂડમાં હશે ને
ત્યારે બધાની સામે હું મારી ભૂલ કબૂલ કરીશ, પણ હા. અત્યારે તો વાત નહીં. ભગવાનનો જેટલો ઉપકાર માનીને એટલો ઓછો છે કે તમને બધું સમજાઈ ગયું, બીજું કાંઈ નહીં. કારણ કે માણસથી ભૂલ થઈ જાય છે અને ભૂલ સમજાય છે. ભલે હું તો એમ કહું કે વહેલી કે મોડી સમજાય એને ભોગાય, પણ અમુક અમુક તો છે ને ઠાઠડીએ જાય પણ પોતાની ભૂલ સ્વીકારતા નથી. મને આજે મારી ભૂલ સમજાઈ ગઈ છે, સમય આવશે એટલે હું ખુલાસો કરી નાખીશ. તો સારું છું મોટા ભાઈ, આ જો અમારી બધાની ઉપાધિ હા. આ જ હતી કે તમને સમજાય, તમે કંઈક કહો તો એનો કંઈક રસ્તો થાય. તો બધું જો હારાવાના થઈ ગયા. હું તો એમ કહું છું ભગવાનનો લાખ લાખ ઉપકાર માનવો પડે હા. કે ભગવાને સદબુદ્ધિ આપી ખરી છેલ્લે છેલ્લે. એલા ભાઈ, હું એક બાપ છું અને જો ભગવાન બાપને સદબુદ્ધિ ન આપે તો આ છોકરાના ઘર તૂટતા ને ભાંગતા છે ને વાર ન લાગે, એટલે ભગવાને મને સદબુદ્ધિ આપી ઈ જ દીધી. કે મોટા ભાઈ અમે એટલે જ બધા વાયા પડ્યા હતા કે તમારે શું વાંધો છે, શું વાંધો છે. કારણ કે અમને બળતરા એ જ હતી કે આ આખું ઘર પરિવાર વિખાઈ જાય, એટલે જ અમે ઉપાધિ કરતા હતા. હાશ, હવે એ ઉપાધિ બધી ટળી, હવે ગઈ ઉપાધિ હો ભાઈ. બધી ગઈ. રહી રહીને તમને સમજાણું કરું. સમજાણો એ હારું. અને આ વાત તમે જઈ મારા ભાભીને એમ ઘેરે કહેવાને બધા ખુશ અરે થઈ જાય. બહુ ખુશ થાય. તમે ખાલી બધાના ચહેરા ઉપર જોજો કેટલી ખુશી આવે. હા. આ તમને છે ને અત્યારથી ખબર જ નહોતી કે આ તમે બસ મને વાંધો છે, પણ ભાઈ- બસ મને વાંધો છે. માણસને એના પોતાનો અહમ જ નડે છે. એ આજે મને સાબિત થઈ ગયું છે, કારણ કે મને જ અત્યાર સુધી મારો અહમ નડતો હતો અને મારા લીધે આ ઘરમાં બધા દુઃખી થતા હતા. ભગવાનની મહેરબાની છે કે સદબુદ્ધિ આપીને મને સમયસર સમજાઈ ગયું, નહીંતર આ ઘરને વિખાતા વાર ન લાગે. પણ એક વાત કહું તમને, જે થાય ને એ સારા માટે થાય છે. તમે અત્યાર સુધી એમ કહેતા હતા નથી ગમતી, અમે બહુ પ્રયત્ન કર્યા તોય તમે માનતા નહોતા. પણ જ્યારે સમય એનો આવ્યો એટલે ભગવાને પાછું એ તમને સદબુદ્ધિ આપી દીધી, અને જે થાય ઈ સારા માટે થાય. ઈ કરી નાખ્યું. ઈ તો તું નાનો હતો ને તેદું નો કહેતા હવે. ઓલો નાનો હતો ને ઓલો કોક ગરિયો તોડી નાખે ને ત્યાં રોતો રોતો મારી પાસે આવે, હું એની પાસે તને લઈ જાઉં, એને વઢું ત્યાં તું પાછો એમ કે ભાઈ એને વઢતા નહીં, જે થાય એ હારા માટે જ થાય છે. એ તારી વાત એકદમ 100% સાચી છે. સારું હાલો મોટા ભાઈ, હા બીજું કઈ કામકાજ હોય તો કહો, નહીંતર હું હવે જાઉં, મારું થોડું હા કામ ભાઈ, છે. તું તારો કામ ધંધો હોય તો કર. અને હવે જો અમારા ઘરની બિલકુલ ચિંતા નહીં કરતો. હવે બસ ઈ ઉપાધિ ગઈ. ઘીના ઠામમાં ઘી પડી જાય, બરોબર? તો હાલો હાલો ભાઈ. હા આવું છે હવે. હા આવજો હો. મહેશ કેટલો ડાયો અને સંસ્કારી છોકરો છે કે મોટા ભાઈનું જરાક દુઃખ હોય ને એટલે બિચારો ગમે એટલું કામ ધંધો છોડીને મારી પાસે આવે ને પૂછે ભાઈ તમને શું તકલીફ છે. પણ ભૂલ મારી હતી કે અત્યાર સુધી હું કહી નહોતો શકતો. બસ હવે એનો સમય આવી ગયો છે. હે ભગવાન, તે મને આજે સદબુદ્ધિ આપી અને મારો અહમ ઓગાળી નાખ્યો. મારો અહમ પીગળી ગયો તો મારું દિલ અને મન એકદમ હળવું થઈ ગયું. રોહન, એ રોહન, તું હાચે ડિવોર્સ લઈ રહ્યો છે? મમ્મી, મારે તો ડિવોર્સ નથી લેવા, પણ નિશાને લેવા છે. પણ કેમ? પપ્પાના કારણે, એમના બેહુદા વર્તનના કારણે. બેટા, હવે તારે ડિવોર્સ લેવાની જરૂર નથી. હા? કેમ? હા બેટા, હું આજે જ જઈને તારી વહુને તેડી આવીશ અને મેં એની જાતે જે કાંઈ ગેરવર્તન કર્યું છે ને એની હું માફી માગી લઈશ. હવે મને શરમ આવે છે કે ઘરમાં દીકરાની વહુ હોય ને તો એની સાથે આવું વર્તન ન કરાય. પણ મેં ભૂલ કરી છે તો હું જાતે જ જઈને માફી માગીશ અને તેડી આવીશ. પપ્પા, જો તમે તમારી ભૂલ સ્વીકારવા તૈયાર જ હોય તો એ તો કહો કે તમને નિશાથી પ્રોબ્લેમ શું હતો? બેટા, પ્રોબ્લેમ બહુ નાનો છે પણ મારો અહમ બહુ મોટો હતો. મતલબ હું કાંઈ સમજ્યો નહીં. બેટા, આ વાત તારા લગ્ન અને સગાઈ પહેલાંની છે. હું અમદાવાદ જતો હતો ને તો રસ્તામાં તારી પત્ની નિશા મને સ્કૂટી લઈને મળી હતી જ્યારે હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને હું અચાનક જ એની સ્કૂટી સાથે અથડાઈ ગયો. નિશાએ મને ન કહેવાના વેણ કીધા અને એ મારા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને મને એ શું કે ખબર, મને કે સાલા બુઢા આંધળા, મરવું હોય તો બીજે જઈને મરને, આ મારી સામે આવીને શું મરે છો? અને આવું મને જેમ તેમ બોલી અને એ ગુસ્સામાં ચાલી ગઈ હતી.
અને હું કાંઈ બોલ્યો જ નહીં. એની જે કાંઈ કીધું ને એ ચૂપચાપ સાંભળીને હું નીકળી ગયો. અને નસીબ તો કેવા છે જો તો ખરો, એ જ છોકરી તારી વહુ બનીને આ ઘરમાં આવી. એને દીધેલી ગાળો બધી જ મને યાદ આવી ગઈ, એટલે હું એના પ્રત્યે નફરત કરતો હતો. બસ બીજું કાંઈ નહીં. જે બની ગયું એમાં તમારો કે નિશાનો કોઈનો વાંક નહોતો, પણ નિશાએ આવું નહોતું બોલવું જોઈતું. હશે પપ્પા, જે થયું ભૂલી જાઓ ને તમે નિશાને તેડી આવો. હા બેટા, હું એ જ તો કહું છું, જે થયું એવું બધું ભૂલી જવા જ માગું છું. કારણ કે જો આ અહમમાં ન અહમમાં હું રહીશ ને તો તારું ઘર ભાંગે. એટલે કયો બાપ એવો હોય કે દીકરાનું ઘર ભાંગે? એટલે જ હું બધું ભૂલી જવા તૈયાર છું. અને હું અત્યારે જ જાઉં છું અને મારી દીકરીને તેડી આવું છું. હા, અને ખરેખર તો જીવનની મજા એમાં જ છે. જે પણ કંઈ સારું નરસું બન્યું હોય ને એને ભૂલી જવામાં જ છે. અને બીજું કે નિશા સાથે આજે વર્ષો પહેલાં જે પણ કંઈ બન્યું ત્યારે તમને ક્યાં ખબર હતી કે અહીંયા આવવાની છે? પણ ખરેખર તમે જે સ્વીકારી લીધું એ જ સાચું છે કે તમારો અહમ તમને નડે છે. બાકી આટલા વર્ષોનું તમે આટલું યાદ રાખ્યું અને ગાંઠ બાંધી રાખી એ તો ખોટું જ કહેવાય ને. તો આવું તો જીવનમાં, ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં થયા જ કરે. પણ આવું જ્યારે બને ને એને ભૂલી જવામાં જ સાચી મજા છે. મને તો એક જ વાત સમજાણી ને કે જે જતું કરે છે ને એનું કાંઈ નથી થતું. એટલે જ મેં બધો આ વિચાર કર્યો છે. સાચી વાત છે. જીવનમાં ઘણી વખત કંઈક હસીને કાઢી નાખવાનું અને કંઈક જતું કરવાનું, તો તમે સારી રીતે જિંદગી જીવી શકો. સારું, હવે તમે મા દીકરો વાત કરો અને હું જલ્દી જાઉં. અરે જાઓ હા. જાઓ, અને સારા સમાચાર ને મારી નિશાન લઈને આવજો. મમ્મી, સારું થયું કે પપ્પાને એમની ભૂલ વહેલા વહેલા સમજાઈ ગઈ. હા, નહીં તો હું તો નિશાને ડિવોર્સ આપવાનો હતો. ખબર નહીં શું બની જાત. જે થાય ને તે સારા માટે થાય એવું કોઈકે કીધું છે. અને એ જ મંત્ર લઈને આપણે જીવીએ ને તો જીવનમાં ક્યાંય દુઃખ નથી બેટા. હા, થોડો સમય માટે આવે પણ પછી એનો રસ્તો કરી લે અને આપણે ખુશ થઈ જઈએ. નિશા આવી ગઈ બેટા? તમે લાવ્યા ખરા હો એને? હા હા બેટા, જો હવે તારે છે ને શાંતિથી આ ઘરમાં રહેવાનું છે. અને મેં જે કાંઈ તારી સાથે વર્તન કર્યું છે ને એવું હું કંઈ જ નહીં કરું હો. હવે હું મારી દીકરી સમજીને તને રાખીશ. પપ્પા, એ દિવસે હું તમારી સામે જેમ તેમ બોલી ગઈ હતી, એ મારી પણ ભૂલ હતી. મારે આવું નહોતું બોલવું જોઈતું. નિશા, ભલે તે દિવસે જે પણ કંઈ થયું તે અજાણતા થઈ ગયું અને આ તારી સામે હતા, પણ માની લે કે આ ન હોય અને કોઈ પણ વ્યક્તિ હોય તો બેટા આવું વર્તન ન કરાય. તને ખબર છે, શબ્દોનો પણ એક સ્વાદ હોય છે. જો એ આપણને ન ગમતો હોય ને તો આપણે કોઈને ખવડાવાય પણ નહીં. તને આવું બધું સાંભળવાનું ન ગમતું હોય તો આપણાથી કોઈને કહેવાય પણ નહીં. પણ જે થયું એ તારી નાદાની હતી. બસ આજે તને એનો અહેસાસ થઈ ગયો ને, અમારા માટે એ જ બહુ છે. અને હજી એક વાત, એ દિવસથી આમના મનમાં પણ તારા માટે એક ઘૃણા હતી, એક નફરત હતી. અને હોય સ્વાભાવિક છે, કારણ કે તારા શબ્દો જેવા હતા કે એના દિલમાં વાગી જાય. પણ આજે જો એનો અહમ પણ ઓગળી ગયો અને આજે પાછું બધું સમૂહસૂત્રું થઈ ગયું. મારો પરિવાર તૂટતો બચી ગયો. આજે મારો રોહન પણ કેટલો ખુશ છે. મમ્મી, આવું ક્યારેય નથી બોલતી. આ તો તે દિવસે મારા પપ્પાને એટેક આવ્યો હતો અને મને સમાચાર મળ્યા. એવામાં જ પપ્પા મારી સ્કૂટી સાથે ટકરાઈ ગયા. અને એક તો હું ગુસ્સામાં હતી, ઉતાવળમાં હતી, એમાં મારાથી બોલાઈ ગયું. બસ ભલે બોલાઈ ગયું, પણ આજે તને એની સમજ પડી ગઈ, તે માફી માગી લીધી, એટલે બધું બરાબર થઈ ગયું. પપ્પા, હવે મને માફ કરી દેશો ને? હા હા બેટા, એમાં પૂછવાનું થોડું હોય. અરે મારો દીકરો, આ તો બધું જે બન્યું ને એને ભૂલી જવાનું. તું તો મારા ઘરની લક્ષ્મી છે. અને હું તો કહેતી જ હતી એમને કે તમે શું આ બધું માંડ્યું છે, હું મારી નિશાને મારા ઘરમાંથી નહીં જવા દઉં.
અને જો તને લાવીને રહ્યા ને. અને જો બેટા કહેવાય છે ને કે હવનો ભગવાન હોય છે. જો ભગવાને મને સદબુદ્ધિ આપી દીધી અને આપણો આ ઘર પંખીના માળા જેવું વિખાતું બસી ગયું, તો હું મારા અહમમાં ને અહમમાં રહ્યો હોત ને તો ન જાણે શું થઈ જાય. અને બેટા એક મંત્ર હંમેશા યાદ રાખજો, જે થાય તે સારા માટે થાય.